હિમાંશુ બગડે તો સીન જોયા જેવી લાગે. અરે આને કે જવા દે મારા, અરે ભગાવા તો દે. કટ મારમ બરા હું કરો ભાઈ જાપે ગાના યાર. જો હાથે કઈ નાટક કરે છે બુદ્ધિ વગરનો. અરે બુદ્ધિ હકા નહીં તારામાં. અલ્યા 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 इस पे तो गिरा डाला. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ભાટ ગાર્ડનમાં શૂટિંગ કરવા માટે અને બહુ જ મસ્ત નારી શોર્ટ મૂવી આવવાનું છે જબરજસ્ત. તો જુઓ મારી યુટ્યુબ આઈડી છે HP ઓફિશિયલ, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નામાં ધ્રુવ જુઓ રાજભાઈના ગભા દબાવો ભાઈ. તો જુઓ અત્યારે અમારા પ્રદીપભાઈ જુઓ કચરો વાલે છે. અત્યારે જુઓ રાજભાઈ, આ એમનો દીકરો છે જેના મમ્મી પપ્પાને તમે કિડનેપ કરીને રાખ્યા છે. એટલે આટલા સમય પછી પણ તું આવ્યો ખરી એમ ને? ચાલ હવે ચૂપચાપ એ પુટલું મને આપી દે અને તારા મમ્મી પપ્પાને લઈ જાય અહીંયાથી. પેલા મારા મમ્મી પપ્પાને મારી નજરની સામે લાય, પછી જ આ પુતળું તને આપીશ. જાવે જઈને લેતા હોય એમને. તો આજે અમારા પૂનમબેન જુઓ દાદી બન્યા છે. એમના બાલ વાઈટ કરી નાખ્યા છે. જુઓ અત્યારે અમારા મેકઅપ મેન જુઓ ધ્રુવ. આ દેખો હવે છે ને પ્રકાશભાઈ છે ને પૂતળું બાંધી રહ્યા છે અને કરણ ને રોહિતભાઈ ને ધર્મેન્દ્રભાઈ કિશનભાઈ ઉભા રહ્યા છે. પ્રકાશભાઈ તૈયાર થઈ ગયા છે હવે આગળના ડાયલોગ્સ માટે. હિમાંશુભાઈને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. એમના નવા વ્લોગ જોવાનું ભૂલો નહીં. આઈફોન માં જેવું છે, બીજામાં નહીં. મારામાં કેવું થયું ખબર છે? એન્ડ્રોઇડ માં હે વિજ્ઞાની કા ભાઈ અમારા એન્ડ્રોઇડ માં. તો ગાઈસ અમે એવું છે કે તમારો તડકો બહુ પડતો હોય તો તમે આઈફોનમાં શૂટિંગ કરતા હોય ને એટલે તમારો ફોન હેંગ થઈ જાય અને પ્લસ લોક થઈ જાય. ઓહો મને તો હતા ખબર યાર માણસો યાર તડકા હેંગ થઈ ગયા તો ફોન ની શું વાત છે? હવે રાજભાઈ જો તડકામાં ખમતીદાર ખટારા નીચે ઊભા છે. તો અત્યારે અમારું શૂટિંગ આ પતી ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કોટેશ્વર શૂટિંગ કરવા માટે અને બહુ સરસ મજાનું અમે લોકો શૂટિંગ કર્યું છે. અમારા કરણભાઈ જુઓ કેટલી મહેનત કરશે. સાચું કહું તો બહુ મહેનત છે ભાઈ. એમને એમ શૂટિંગ નહીં થતું ગાઈસ. ગાંડમાંથી રેલાઈ જશે ગાઈસ. અને તડકો ભાઈ ખતરનાક તડકો અહીંયા પડે છે અને તડકાને અમે શૂટિંગ કરી રહ્યા છીએ. હાલત બી ટાઈટ થઈ ગઈ છે અને બીમાર બી થઈ ગયા છે અમે લોકો. અને અમારા કેમેરામેન જુઓ એમને તો હાલત ટાઈટ થઈ ગઈ છે અત્યારે. અમારા કેમેરામેન તો ભાઈ એમને અમે લોકો ના સાચું ચાલે પણ અમારા કેમેરામેનને સાચવા પડે કે શૂટિંગ કોણ કરા. સાચી વાત ને? હા બોલે બંકો. અમારા કેમેરામેનને સાચવા પડે નકર શૂટિંગ અમારું ના થાય. હિમાંશુ બગડે તો સીન જોયા જેવી લાગે. તો ફાઇનલી ગાઈસ હવે હું ને હિમાંશુભાઈ બે રાઈડ ઉપર જઈ રહ્યા છીએ. અમારી જોડે ધર્મેન્દ્રભાઈ બી આવે છે. તો છે કે નહીં? તમને શર્ટ નહીં બદલો દેવ HP ઓફિશિયલ. કુલિંગ ગાઈસ. વાટા ખુલી બહુ મસ્ત હવા. વાયરો ઠંડો આવો. હિમાંશુભાઈ પ્રજાપતિ શું લાયા? સ્કોર્પિયો યાર. ઓહો પૂનમબેન કઈ કેવું છે? ના બસ અને અમારા SP ઓફિસરના માલિક પણ છે જો તો ગાઈસ. ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. અમારો એક સીન બાકી રહી ગયો છે. તો ગાઈસ અમારી સ્કોર્પિયોમાંથી એન્ટ્રી થશે. કાળી ગાડીઓ, કાળા ઓ કપડા. કાળા આકાશ કાળી સ્કોર્પિયોમાં એન્ટ્રી મારીએ. બરાબર. તારા હારે બોલી જાય અમારા હાથી. આ છે અમારા કરણભાઈ અને મારું નામ બી કરણ છે અને આમનું નામ બી કરણ છે. બરાબર, બે કરણ ભેગા છે આગળ. આમની બી ગાઈસ એક્ટિંગ છે તો હું તમને બતાવીશ. અમારા રોહિતભાઈ સ્કોર્પિયોમાં બેસી ગયા છે. અમારા હિમાંશુભાઈ અને અમારા પૂનમબેન સ્કોર્પિયોની આજે રાઈડ કરશે. તો ગાઈસ અમારા HP ઓફિસરના માલિક આજ તો ફૂલ ફોર્મમાં છે ગાઈસ. જોઈ શકો છો તમે ગાઈસ.
તમારા નોમના આકાશી દીવાના. ફાઇનલી ગાઈસ અમારા ડ્રાઈવર આવી ગયા છે બરાબર છે. તમે જોઈ શકો છો ગાઈસ, આ પ્રકાશ સોલંકી છે અને ધ્રુવને બહાર લટકાવવામાં આવશે. 11 ટોપ ખાઈ ગયું 11 પપ ખાઈ ગયો ધ્રુવ ગાઈસ. આમાં તો 50 મંગાઈએ કે કોઈને પેલું ના થાય. હજુ ચાલુ જ છે. ના બોલે જાવ દો ને. શું કે ભાઈ ફોટો પાડવાનો ભાઈ હાલો 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 જો ગાઈસ ભાઈબંધને બતાવો યાર. ચાલુ ગાડીમાં ગાઈસ ફોટો પડાવે છે. ખાતા ખાતા જાય એટલું મોટું અમારું નામ છે ગાઈસ ટીમ 018 નું. અને ઝટકો પહેરો તો ભટકાડો. અને ટીમ 018 માં સૌથી મહેનત કરતા માણસ તો આવી રહ્યા છે ગાઈસ, અમારા ડીઓપી. ડીઓપી નો મતલબ શું થાય તો કે? ડીઓપી મતલબ તમે કઈ દુનિયામાં રહો છો? એસી કરો. ફાઇનલી ગાઈસ અમારી ગાડી હેડી રહી છે ગાઈસ. હેલો ભાઈ ફોન આવ્યો ભાઈ કરોડો. અરે જાવ દે લે જાવ દે ઊભી રહેતી નહીં બુવાજી આમાં બેઠા ના ના કરણ બુવાજી આવે. બે કારણ હે, હું એ કારણ નહીં એ કારણ. આજે દોડાવ એ બગડી લે આ તો ગાડી. બગડો એ ભગાભાઈ લાવવાની હે શું લાવો ગાડી. અરે આને કે જાકા જવા દે મારા અરે ભગાવા તો દે કટ મારે શું કરો? ભગાજો ભાઈ જાપે ગાના યાર જો હાથે કઈ નાટક કરે છે બુદ્ધિ વગરનો. અરે બુદ્ધિ હકે નહીં તારામાં પણ ના હમણાં કાચ બંધ. તારા આમ કેવી મજા આવે ચલાવવાની હે ગાડી. ભગાભાઈ જયારે સ્કોર્પિયો લાવવાની હે. છે સ્કોર્પિયો મેં સ્કોર્પિયો વાળો લોગ નાખ્યો, મજબૂત વ્યૂ જાય મારા 30,000 આવી ગયા. અને પિકઅપ જોરદાર બ્રેક બધું આપણે લઈ જઈએ પોરબંદર. આપ લઈ જવી ઈકો બરોબર છે હા. આબુ બાજુ ચાલે અમને એ બાજુ. આપણે ફરવા જવાનું ને એક દિવસ. હા ફાઇનલ છે ભાઈ. કઈ બાજુ? મેં તો હવે નક્કી નહીં કર્યું. એ કરે હા લેમ્બોર્ગિની નો સિમ્બોલ એ છે ને સામા સિંગડા વાળો છે ને. ગાડી જાનવર ઉપર તો ગાડી બનાવે. લોકો જોતા રહે કે ભાઈ ગાડી લાવે ભાઈ. ફરારી હોર્સ ઘોડા ઉપર સ્કોર્પિયો મસ્ટેંગ ઈચ્છી ઉપર બનાવેલી છે ગાડી. નાવા કે નવી લાયા હાલી જવાના છે આ બધા. ફાઇનલી ગાઈસ અમે અમારી જગ્યાએ આવી ગયા છીએ ગાઈસ. પ્રકાશ સોલંકી સ્કોર્પિયો છે કે નહીં? છે ને. અમારા ધર્મેન્દ્રભાઈ ફાઇનલી સ્કોર્પિયો માંથી ઉતરી રહ્યા છે. એ ટેન ટેન અલ્યા इस पे तो गिरा डाला बस तारा ब्लॉग માટે કોમેડી કરી દીધી. આ ગાડી ને ઘડી સાઈડમાં મેં કાચ ઓલો બંધ કરી નાખ્યો. અહીં ના રહેવા દે આ એક સીન લેવાનું માણસ છે ને મેં કુમાર આ બહાર ક્યાં ખાલી આ જગ્યા અંદર દબાવી દે છે, અંદર દબાવડાવી દે ને. એ કરણ લઈ જા. ભાઈ ફરવા ગાડી ભાઈ તમે આમ થોડા કે પૂનમબેન સામું જોજો મૂકો ને એટલે અત્યારે રાજ સામું જોઈ લો મૂકો ને પછી પૂનમબેન સામું જોજો ચાલો જો ચાલે કિશન લો સ્પીકર ચાલુ છે ને મારો ફોન કે રેકોર્ડ ના લાગે. મારા કઈ નહીં આ લોકોને તો અત્યારે અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ. બોલ બહુ જ મજા આવે શૂટિંગમાં અને આપણે સ્કોર્પિયો મંગા છે ગાડી અમારા ભુવાજી. અને આજે અમારું જબરદસ્ત શૂટિંગ છે. સાંજે શૂટિંગ કરવા અમારે જવાનું છે એ સ્મશાનમાં, તો જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે અમે લોકો જો અમારા ધર્મેન્દ્રભાઈને પૂનમબેનને ઉપાડીને લઈ જવાના છીએ, કિડનેપ કરવાના છીએ.